ટેક ન મેલે રે તે મર્દ ખરા જગમાં અહીં અત્યારે આપણે જોયું કે જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો અને જીવનમાં એક જ નિષ્ઠા કે ભગવાન સર્વકર્તા છે. ઉપાસનાની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ઉપાસના એટલે શું કે પહેલું તો એ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે, આ એક દૃઢ હોવું જોઈએ. અને બીજી વાત કે સર્વકર્તા છે, એ ભગવાન સિવાય આ દુનિયામાં કોઈ કંઈ કરી શકતું નથી, એમનું જ કરવું સર્વે થાય છે. એ ભગવાન સર્વ કરતા છે, એમનું ધારવું એમની ઈચ્છા મુજબ જ બધું થાય છે. ત્રીજી વાત છે કે સાકાર છે, ભગવાન નિરાકાર છે જ નહીં, એ સાકાર છે. ભગવાન મૂર્તિમાન છે અને મૂર્તિમાન હોય તો આપણે દર્શનનું સમાગમનું સુખ આવે. ચોથી વાત એ પ્રગટ. ચાર વાત જો આપણા જીવનમાં દ્રઢ થઈ હોય તો આપણી ઉપાસના દ્રઢ થઈ કહેવાય. બાકી તો પછી એમાં પોલમપોલ ચાલતું હોય તો ઉપાસનાની વાત કરીએ પણ ઉપાસના કહેવાય નહીં. સમય આવે મીમાં ફસકું થઈ જાય. જોગીમાં કહે સમય આવે મીમાં ફસકું, વાતો કરે બળની, નિષ્ઠા નહીં કરે, સમજણ નહીં કરે, આ છે તે છે એમ તેમ, પણ સમય આવે ત્યારે પાછું આવું દોરા ધાગા થઈ જાય, બીજાનો આશરો પણ થઈ જાય, બીજાની વાતમાં લેવાય પણ જવાય, તો એ ઉપાસના દ્રઢ નથી કહેવાય. ભગવાન સર્વ કરતા છે. આપણે માટે તો એક જ વસ્તુ છે કે જે કરશે સારું જ કરશે. દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, ગુના સ્વામી કહ્યું કે આપણા દુશ્મન ભગવાન છે જ નહીં. આપણે દુઃખ ભોગવાનું હોય તો ભોગવી જ લેવાનું, સુખ આવે તો સુખ ને દુઃખ આવે તો દુઃખ. ભગવાન કરતા છે, આપણા માટે દુઃખ મૂકશે તો પણ કલ્યાણની વાત છે, સુખ આપે તો કલ્યાણની વાત છે. મોદા કરે, હાજા કરે કે પછી ગમે તે દુઃખ, આપણા મુશ્કેલીઓ, સંસારી, વ્યવહારિક, ધંધાકીય, નોકરી, સરકારી, દરબારી, બીજું ત્રીજું બધું આવવું છે. તે જ વખતે પણ આપણે આવી દ્રઢતા રાખવી જોઈએ. દાદા ખાચરને પ્રદ્વય બધાની ઘણા આખ્યાનો છે બધા કે એવા પ્રસંગોમાં પણ દ્રઢતા ન થડી કે સ્વામિનારાયણ ભગવાન નથી. શ્રીજી મહારાજે પોતે દાદા ખાચરને કહ્યું, દાદા ખાચર મારે લઈને તને દુઃખ આવે છે, આ તારો કાકા મંડ્યા છે રાત દિવસ કે હું અહીંયા છું એટલે એમ છે કે આ બધો તારો ગ્રાસ હું પડાવી લેવાનો છું, તારો ગ્રાસ હું લઈ લેવાનો છું, એવી એમની બ્રહ્મણા છે. એટલે તને દુઃખ આપે છે કે કોઈ હિસાબે અહીંથી આ સ્વામિનારાયણને કાઢે તો સારું, એટલે તું મને કહે ને હું જઉં અને તું સુખી થા. કારણ કે આ તો બધે તારું અવરું બોલ્યું છે, સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં, સરકારમાં, દરબારમાં, ગમે ત્યાં એ દાદાની વાંકું બોલ્યા જ કરે, દુઃખ આવ્યા જ કરે, વિઘ્નો કર્યા જ કરે, અરજીઓ કર્યા કરે, સરકારી દરબારી બધા કેસ આવ્યા જ કરે. દાદા ખાચર શું કહે છે, મહારાજ એ બધા દુઃખ જેટલા છે એનાથી પણ વધારે મને દુઃખ આવે એ બધા હું સહન કરીશ, પણ તમારો વિયોગ, તમારા જે મને દર્શન દરરોજ થાય છે એ દર્શન મને ન થાય તો એના જેવું મને કોઈ દુઃખ નથી. માટે મારે તો તમને દર્શન જ જોઈએ. તમે અહીંયા રહો, અમને દર્શન, સમાગમ, કથા, વાર્તા અને આવી રીતે અમને સુખ આપો, એ જ આપણી નિષ્ઠા કહેવાય. આ મહિમા સમજાય કહેવાય, સર્વોપરી કરતાં બધું સમજાય કહેવાય. પણ થોડી બાબતની અંદર આપણે જરા પાછું થઈ જાય, કંઈક આપણને અહીંયા આવ્યા હોય ને ના થયું તો વાંકું પડી જાય. વાંકું શું પડે છે, સમાજમાં રહીએ છીએ તો આપણે કેટલું દુઃખ, લોકોના બધી અપમાનો સહન કરવા પડે. નોકરી કરતા હોય તો પણ ઉપરના માણસો, અમલદારો, શેઠિયાઓ કર્યા કરતા હોય. ઘર જ છે પૈસાની, નોકરીની, તો આપણે સહન કરીએ છીએ અને આપણને એ રીતે બધું ભોગવવું પણ પડે છે. તો પછી એક સત્સંગમાં આવીને થોડુંક કદાચ આવું કોઈ બોલી ગયા, કહી ગયા, વળી ગયા એટલે સત્સંગ કંઈ મૂકી દેવાનું, ભગવાન સ્વામિનારાયણ છે, મનમાં જરાય દુઃખ ના, અભાવ ના થવો, અરુચિ ના થવો, સત્સંગ મુકાય પણ નહીં. એટલે આવા ઘણા બધા પ્રસંગોની અંદર આપણું મન ડગી જાય છે, એ હકીકત છે. પણ આ ઉપાસનાની વાત બહુ મોટી વસ્તુ છે. આપણે ઉપાસના શબ્દ કહીએ છીએ, પણ આ ચાર વાતની જો દ્રઢતા ખરેખર હોય એ માણસ ગમે ત્યાં એને કોઈ વાંધો ના આવે. અને એવા ભક્ત થયા છે, શિર સાટાની વાતો છે. દાદા ખાચરની વાત કરી બધાની છે. તો કહેવાનું શું છે કે એવા પ્રસંગો બન્યા છે એમના જીવનની અંદર. મહારાજે પણ કહ્યું કે થોડો કોઈ પરચો દેનાર હોય ને તોય મન ફરી જાય. હમણાં કોઈ પણ આવીને કે ભાઈ આજે છે તમારે જરા આટલું બધું આ મૂકી દો ને કરો તો કરો, તો એક પરચાની અંદર લેવાઈ જાય કે સ્વામિનારાયણ ભગવાનના તો દર્શન કર્યા, સમાગમ કર્યા, જોગી મહારાજના ખૂબ થાપા ખાધા, ખૂબ સારી રીતે સમાગમ કર્યો, સેવાઓ કરી, બીજું ત્રીજું કર્યું,
પણ કોઈ દાડો પ્રત્યક્ષ આવીને દર્શન તો દીધા જ નથી. આવું પણ મનમાં થઈ જાય, ભાઈ દરરોજ પ્રત્યક્ષ દર્શન દે છે. અને સ્વપ્નમાં આવે તો સ્વપ્નમાં આવે તો બધા 25 જણને કહે મને સ્વામી આ સ્વપ્નમાં એને બહાર ગયા. પણ સ્વામી પ્રત્યક્ષ ફરે છે, દરરોજ દર્શન આપે છે, એનું કંઈ ખબર પડે છે કોઈને? પછી પેલું આમાં થાય ને આમાં ના થાય. અને બીજા કોઈક વાત કરતા થયા, બરાબર ખરી વાત છે. અને પેલો કંઈ ફલાણા જો પરોક્ષનું ભજન કરે છે અને ભગવાને કૃષ્ણે રામ દીધા, રણછોડજીએ દર્શન દીધા, ફલાણાએ દર્શન દીધા. પણ મોટા સ્વામી રણછોડજીના દર્શન કર્યા કે સ્વામિનારાયણમાં જાય ને સાસરીમાં ભાઈ તો મોક્ષ છે. જો ભાઈ હવે દેવો બધા અહીંયા મોકલે છે ને આપણે પાછા બીજાને ચોંટીએ, એટલે એમાં ફાયદો શું થાય? એમાં વાયદો શું ચોરો? એક નિષ્ઠા એટલે એક વસ્તુ એટલે એક જ, એને પકડ્યું એ પકડ્યું. પછી સુખ આવે તો સુખ ને દુઃખ આવે તો દુઃખ, ગમે તે થાય. એ પછી એની અંદર એક શ્રદ્ધા એટલે પૂરેપૂરી શ્રદ્ધા એ જ કરશે, મારું સારું કરશે એ જ. દરબારોને પણ મહારાજે જ્યારે કહ્યું ત્યારે શું દરબારો બોલ્યા? ભાગવતમાં વાંચીને જે અમારે સમજવું છે, રામાયણમાં વાંચીને વેદ, ઉપનિષદ, ભાગવત, બીજા ત્રીજા જેટલા ગ્રંથો છે એ બધાને વાંચીને જે સમજવાનું નિષ્ઠા કરવાની છે અમે કરી નાખીએ. શું કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વકર્તા છે, અમારા અન્નદાતા છે, અમારા રક્ષણ કરતા છે, અમારું આ લોકને પરલોકનું બધું સુખ કરનાર એ છે. એવી એક નિષ્ઠા ગાંઠ બાંધી છે. અને એની દોરી અને તેલનો ટીપો અને એ ગાંઠ જે મારી એ દુનિયામાં કોઈ છોડી શકે નહીં. એમ આ પ્રમાણે અમારી નિષ્ઠા છે. તમારા માટે કોઈ વાંકું બોલે, તમારા વગર બીજો કોઈ આશરો કરાવે, બીજી માનતા દોરા ધાગા કરાવે એનું માથું ઉડી જાય, પણ મારું મન ફરે. આ નિષ્ઠા, આ આપણી નિષ્ઠા કહેવાય. આવી દ્રષ્ટા હોય તો આપણું કામ થઈ જાય.